ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે સીધો નાયા વગર. કોણ હે લોગ? તો લેહેડો ગાઈસ, નાયા વગર મસ્ત ખાઈ લઈએ. જોઈએ જમવામાં શું બનાવી છે માણસમીએ. અરે વાહ, મસ્ત કઢી બનાવી દીધી છે. કઢી સાથે બને છે મસ્ત મકાઈના રોટલા. જોઈ લો, આ અહીં પણ પાછા ચૂલા પર બને છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. વાહ ભાઈ વાહ, આજ તો મજા આવી જાય ખાવાની. હો તો ગાઈઝ 2:35 થઈ છે અને વ્લોગ આપણે કન્ટિન્યુ ચાલુ કરી દીધો છે પાછો. અને આજે આપણે નીકળ્યા છીએ રાયગઢ ગામમાં. તો એક બા છે, તો આજે આપણે એમને કરિયાણાની કીટ આપવાની છે. અને મારા ભાઈ તમારા બધાના સાથ સહકાર તમે બધાએ મસ્ત કોમેન્ટો કરી છે પેલા વિડીયોની અંદર. એટલે આજથી આપણે એક નવા ફાઉન્ડેશનની શરૂઆત કરી છે, એટલે કે આઈડીની શરૂઆત કરી છે, જેનું નામ આપ્યું છે રામાધણી ફાઉન્ડેશન. અને એ ફાઉન્ડેશન તરફથી જેટલા પણ મિત્રો દાન કરશે, જેટલા પણ મિત્રો સપોર્ટ આપશે, એ સપોર્ટથી આપણે જરૂરિયાતમંદને હેલ્પફુલ થઈશું. તો બધા મિત્રો એ આઈડીને ફોલો કરી લેજો. આપણે એ વખતના જ્યાં ને ત્યારે આપણા જોડે બજેટ નહોતું મારા ભાઈ. અને હમણાં થોડા દિવસ પહેલા યુટ્યુબનું પેમેન્ટ આવ્યું છે, તો આપણે વિચાર એવું કર્યું કે લેહેડો યુટ્યુબના પેમેન્ટમાંથી કરિયાણાની કીટ આપીએ. જો અમારો ખાસ મિત્ર આવે છે, અમારા ગામનો જીગરજાન. ક્યાં ગયું લે? પેપર આલીને સેવું છે? સારું હતું એવું પણ સેવું છે? સારું હતું એવું જતરી. તો મિત્રને શાળામાં તો ગાઈઝ મિત્રને ઉઠાઈ લીધો છે કરિયાણાની કીટ આપવા માટે. અને ફાઇનલી જુઓ કરિયાણાની કીટ લઈ લીધી છે. તો આ પ્રમાણની બેગમાં મૂકી દઈએ. આપણે 3 જણા જવાના છે. कैसा लगा मेरा मजाक? 3 જણા જવાના છે બાઇક ઉપર રાયગઢ ગામમાં. માતા સોડિયો સમયમાં તો લડતા હું કરી શકતી. એવું છે? હા, દાળ ભાત ન જોતું બાપા. ए हाँ તો વાંધો નહીં. तो हार કેમ કે સોડિયો લડતી હતી, સમયે લડતા એ હતા. હા. કાવું ના કરા મમ્મી. સારું થઈ જાય તો વાંધો હા, નહીં. ના કશું ના કરતા હો. આ બધી જોઈએ કે હા, ના. નકા આશ્રમે શું વળી મારી ભરતી બાપુનો આશ્રમ છે ને, હા, એ કોઈને ઘરનો કોઈ રાખતા ના હોય ને, ના બાપા. બાર ને વૃદ્ધા ના, માર ન જોઈતું બાપા. હારું કરજો. જીવન તો બધી સેવા થઈ જાય. હા, હા, લઈ જજો. માર ન જોઈતું. ए हाँ બસ આપડી સારું થઈ ગયું એટલે હા, બસ. ના, મારે સોડિયો લડા, સમયે લડતા હતા. હા, ના. સીધું સારું થઈ હા, ગયું. હાથી વિડીયો નથી. હા, નથી કર્યું. તમારું હાર થજો. મારું મને સોડિયો લડતી હતી. મમ્મી શું કરીશ તી? મેં કીધું કશું નથી કર્યું મેં તો. સારું થયું એટલે બસ આપડે તો. હા, ના. નકા આશ્રમે સમય પછી બાપુ ના આશ્રમ બાપા, છે. માર બધું સોપૈયો લડતી હતી. મિત્રો ફાઇનલી રાયગઢ ગામમાં આવી ગયા છીએ આપણે. અને ઓય મારા ભાઈ પહેતાની સાથે જ ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે, એટલે કે ભાઈ અમારા કુળદેવી. તો લેહડો આપણે કુળદેવી ચામુંડા માના દર્શન કરતા આવીએ. જોઈ લો ભાઈ, મસ્ત મજાનું મંદિર બનાવેલું છે. બાકી જગ્યા બી બહુ સારી છે. ચલો ભાઈ, જય માતાજી. માં કુળદેવી સારું કરજે માં. બોલીએ શ્રી ચોટીલાવાળી ચામુંડા માત કી જય. તો ગાઈઝ આજ તો મારા ભાઈ જબરજસ્ત ચમત્કાર થઈ ગયો. આપણે આવ્યા હતા રાયગઢ ગામમાં કરિયાણાની કીટ આપવા માટે. અને ઓય આઈને મારા ભાઈ વાત એવી જોડમાં મળી છે. કાંતાબા જાતે જ રૂબરૂ આવ્યા કે ભાઈ મારે આમ કરિયાણાની કીટની જરૂર નહીં. મેં કીધું ચમ? એટલે કે ભાઈ અમારે સોરિયોએ તમારું વિડીયો જોયો હે, એટલે સોરિયો કહેતી હતી કે આ બધું તાર શું કરવા કહું છું? અમે નહીં, અમે આલ્યું ને તાર હું નહીં કે એમની છોકરીઓ એમના મમ્મીને કહેતી હતી. એટલે ફાઇનલી ભાઈ એમના ઘરમાં જે ચાલતું હતું બધું, એટલે બાને કમ્પ્લીટ રાખતો થઈ ગયો છે. એટલે બસ આપણે તો ભાઈ જે કોમ કરવું હતું ને એ ફાઇનલી વગર કરિયાણાની કીટ આપે થઈ ગયું છે. ખાલી એક વિડીયો બનાવ્યો અને વિડીયો એમના પરિવારે જોયો અને ખરેખર એમનું દિલ આખું બદલાઈ ગયું. બસ આપણે તો એ જ જોઈતું હતું મારા ભાઈ. તો કરિયાણાની જે કીટ લઈને આવ્યા છે એ અમે પાછી લઈ જવી પડે, કારણ કે કોઈ જરૂરતમંદ ને આલવી પડશે. બરાબર છે. બાકી બહુ ખરેખર બહુ મસ્ત કોમ છે નહીં યાર? સારું થઈ જાય એ વાત. બસ આપણો પણ સંકલ્પ અને આપણો ગોલ કીએ એક જ છે કે ભાઈ કોકનું ભલું થાય. તો ગાઈઝ રાયગઢ ગામથી લગભગ 2 થી 3 કિલોમીટર દૂરી પર એક ગામ આવેલું છે, પંછેરાથી થોડું જ આગળ રામપુર કરીને. અને તો મારા ભાઈ એક કેસ આપણને જાણવા મળ્યો છે, તો બધું આપણે તો જ એને જ જાણીએ. બરોબર છે. આપણે નીકળ્યા છીએ પંચેરા રોમપુર ગામમાં. અને વચ્ચે મારા ભાઈ મસ્ત ગજબનું વ્યૂ દેખાય છે. જુઓ ભાઈ, મસ્ત મજાનું તળાવ છે, પ્રતાપ સાગર.
બાકી એક નંબર લાગે છે નહીં લે સીન બી સીન છે હવે તો ફોટોગ્રાફી કરી હોય ને મજા આવી જાય મજા આવી જાય ફાઇનલી ભાઈ લક્ષ્મણસિંહ રાણાજી સોલંકીને કરિયાણાની કીટ આપી દીધી છે રોમપુર ગામના છે શું તકલીફ છે તમને મારી બીમારીની તકલીફ સર બીમારી છે બરાબર એટલે હેની બીમારી છે એની બીમારી એટલે હું જાય જશે સાલવાજી એટલે બીજું કોઈ તકલીફ નથી શરીર પર હો જાય જાય છે કોમ થતું નહીં કોમ કાર જોતો તમે અત્યારે છે ના સોય નહીં કે એક શ્વાસ ચડી જતો હોય બધું થોડી થોડી શ્વાસ સર અને થોડી કોપ નહીં આવે બરાબર શરીરની અંદર પછી તે પછી દવા લીધી તમે દવા લીધી એક જગ્યાએથી પણ નથી ખૂનના બાટલા ચડાવવાના એટલે ખૂનના બાટલા 500,000 રૂપિયા મળતા નથી એ વાત સાચી હા એક આર્થિક પરિસ્થિતિ નબળી છે એટલા માટે દવાખાને વ્યક્તિ તાત્કાલિક જઈ ના શકે તો અમે તમને કરિયાણાની કીટ આપીએ છીએ બરોબર હા બસ આશીર્વાદ આલો અમે કરીએ તમે હા હા જય રામ. એટલે ના મારા નહીં મારે તમારા પગે લાગવા બરોબર રાયગઢ રામપુર ગામમાં જો આવી રહ્યા બધા જય માતાજી જય બાબારી અરે બોલો કે લે જય માતાજી એવું છે શરમાઈ ગયો ભાઈ એટલે તને તું કા શરમાઈ ગયો એમાં એવું ગાઈસ ઓ એક ડોગ જોવા મળ્યો છે જુઓ ભાઈ મસ્ત મજાનો નોંધ ગમતો ડોગ છે હાય કઈ ડક નહીં કઈ તું આ એવું છે ને તો સારું કહેવાય ઓ વિફરેલા વાઘ એટલે આ મજા આવે સમજાડવાની આ એ બાર છે શું છે બાલ ને ચાલીસ તાર જેવા જ લાગે ત્યાં પૂ નાખેલું આજે આપણે ઘેર જઈને મસ્ત એક આઈટમ બનાવવાની છે તો રેસીપી ઘેર જઈને બનાવવાની છે ને આ માટે બધો સામાન લઈ લઈએ તો અહીંથી જો અમારા ભાઈ દોણા લીલી મેથી લીધી છે લે રાજન મિલ દે તો ગાઈઝ ફાઇનલી બધી સાધન સામગ્રી લઈ લીધી છે રેસીપી બનાવવા માટે તો ચલો તાન ફટાફટ જતા રહીએ ઘેર હાર્દિકભાઈ વેઇટ કરતા અહીં ફાઇનલી ગાઈઝ ફટાફટ ઘેરાઈ ગયા છે અને આજે આપણે બનાવવાનું છે મસ્ત મજાના મેથીના સમોસા જુઓ ગાઈઝ તો મેથી લાયા છે તો બધું કમ્પ્લીટ ધોઈ નાખ્યું છે લીલા ધોણા બધું તો પહેલાં આપણે છે ને મેથી કાપી પાઈ રહ્યા કે હાવ કે ડાયરેક્ટમાં થઈ જાય પહેલાં ડાયરેક્ટ એટલે ડાયરેક્ટ ના થઈ જાય પણ થોડી શું કરો આપણે? વધારે લાખનો પાકો નીકળો હા તો ચલો ગાઈઝ પહેલાં આપણે મેથી મસ્ત કાપી નાખીએ ફાઇનલી ગાઈઝ મસ્ત મેથી મોરાઈ ગઈ છે સાથે લીલા ધાણા મરચું અને આદુ લીધું છે અને શું કાં સાથે બધું મિક્સ કરી દેવાનું મિક્સરમાં અને મસ્ત મિક્સ કરી દેવાનું છે ચાલુ કરવાનું ફાઇનલી મારા ભાઈ મસ્ત જ્યુસ નીકળી ગયું છે મેથીનું મેથી દોણા આદુ મરચું પેસ્ટ અરે ભત્રીજી બાલ કપાયા છે અલી વીર અલી બીરા અલી બીરા 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 અલી બીરા 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 એટલે દોડી ચાલે એટલે દોડી ચાલે એટલે બીરા કે પરેલી પરે એટલે આ દોડી જ છે યાર શું બાલ કપાયા તું યાર તો ગાઈઝ આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય ને મેથીનું એ લઈને અંદર આપણે નાખવાનો ચાટ મસાલો આમ આગળ શું પ્રોસેસ કરવાની છે આમ નાખવાનો ચાટ મસાલો હા એ થઈ નાખીએ જાય પછી આપણે લોટ લેવાનો હા એના અંદર મીઠું નાખવાનું એનો લોટ ગવાનો ગવાનો આમ તો મેદાન લોટ લેતા હોય છે હમ અને આપણે ગવાનો લોટ લેવાનો અને બરાબર. પછી મોય નાખવાનું મીઠું અને થોડું જી નાખી દેવાનું કોઈ બીતા શકું ના છે એમ જેમ જેમ બોલે કોઈ ગભરાણી શું એટલે હું કર્યું યાદ કરીને બોલું છું એટલે હા કઈ કીધું ગભરાઈ ગયો શું કર્યું હે પછી ચકોરી મસ્ત માર કાઢે પછી પછી ખાવાનું બની એવું? જાય એટલે ચકોરી શું બાલ કપાયા હતી મને એમ કહેજે થોડી લઈ ગયા ગોભો છે એટલામાં આ શિયા કટ કપાય છે તું યાર બુલેટ કટ હે આર્મી બોલ છે આ બાજુ હા લે ઈ મસાલો વિમલ કે મસાલો શું ખોઈ દે પકડાઈ ગઈ છે લે શું ખોઈ દે વિમલ કે મસાલો હા ગાઈ જો તપેલીમાં મસ્ત ગરમા ગરમ ઘી કરી દીધું છે અને આમ આપણે ઘીનું ખાવાનું છે લે ઓમાં નાખવાનું છે લોટમાં મીઠું ગવાનો લોટ સારી નાખ્યો છે ગવાના લોટમાં બધું મિશ્રણ મિક્સ કરી નાખ્યું છે વિકાજી બોલો બે વખતે બે હોલે જુઓ તો ખરા રેસીપી તમારો બ્લોગ ઉતાર્યો આજનો ના શમ ખાવી એટલે હું ખાલી યાર તમારા સબસ્ક્રાઈબરો રાહ જોઈ રહ્યા હિનભાઈ તો ગાઈઝ ફાઇનલી લોટ બોધવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં લોટ બોધાઈ જશે પણ હાર્દિકભાઈ અંદર એડ કર્યું છે ઘી મોસ્ટલી આપણે લોટ બોધ દે તો અંદર તેલ નાખતા હોઈએ છીએ
પણ હાર્દિકે એડ કર્યું છે ઘી, તો ઘીથી લોટ બધે છે બરોબર. સમજ લે બધું. હા એટલે બંકો છે મારે. પત્તાઉંડી મતલબ કોઈને કોઈ બનાવીએ છીએ બરોબર, હા પણ કોઈને કોઈ લોચા વાગતા તો એ તો વિક્રમ ના લીધે લોચા વાગે છે. એ કશું કોકલા કોકલો સોસા હું દે 900 હું કુંભા સુના પાંદર હતી તું જ મોટો લોસો છે. આજ ઠંડી પડી છે ને પહેલી વખત. હા આમ ઠંડી જાય છે ને ઠંડી આવે છે. ઠંડી આવે છે અવરું છે. ફટાફટ લોટ બધે મને ભૂખ લાગી જતી. કેમ દૂધ ખાવા પૂછે અરે લુખ્ખો લોટે ખાઈએ આપણે તો, પણ ખવડાવવા વાળા જોઈએ. ખાતે ખાઈ જાય ખાવા વાળા તો પડ્યા. શું કેવું રાજા? ખોટી હાલ લે હા શું ખોટું? ના ના એટલું બધું પ્રેમ નહીં યાર. ચાલી આવજે. હું ના આગળ ખાતો નહીં, અમારો એક નિયમ છે. હું છે ના આગળ ખાતો નહીં યાર. આજે આપણે થોડી ઘણી લાઈવ કોમેન્ટો વચ્ચે કાલે આપણે વિડીયો મૂક્યો હતો લિવિંગ 24 કલાક ઓન ટેરેસ બરાબર. એક દિવસની અંદર 1.7 લોકોએ જોયું છે. આમ આપણે થોડી ઘણી કોમેન્ટ વચ્ચે પહેલું લખ્યું છે બાવાજી છોકરી ગોતી કે અને તમારી આખી ફેમિલીને જય માતાજી. જય માતાજી. તમારા પપ્પાને ખાસ જય શ્રી કૃષ્ણ. અરે સરસ સરસ. હા તો વિક્રમે કોમેન્ટ કરી છે. પછી આપણે લખ્યું ચાલે ભાઈ થોડો તો મોટો વિડીયો બનાવો, 24 કલાક ચેલેન્જ છે તો વિડીયો મોટો થઈ ગયો હોય તો બીજો પાર્ટ બનાવવાનો હોય, તમે તો સિરીઝની જેમ પાર્ટ લાવો છો. જતીનભાઈ એમાં લોચા એવા વાગે છે ને, આપણી જોડે iPhone 13 છે અને સ્ટોરેજનો પ્રોબ્લેમ રહે છે અને મારા ભાઈ આપણે ઇનશોર્ટમાં એડિટ કરીએ છીએ, એના કારણે શું થાય છે ખબર છે, સારું સેવ કરવામાં પ્રોબ્લેમ થાય છે. એટલે 10 થી 15 મિનિટનું હોય ને તો આરામથી સેવ થઈ જાય અને જો 20 મિનિટ ઉપર જતું રહે છે તો પછી સેવ નહીં થતું. એટલે બહુ મોટો ઇસ્યુ આવે છે, એના કારણે પછી બહુ બધી માથાકૂટ થાય છે. અરે બાકી એક ભાઈ મસ્ત કોમેન્ટ કરી છે, એ સનેડો આવ્યો વિક્રમભાઈ એમના વિડીયોમાં કોઈક કોમેન્ટ બે વિક્રમની સ્પેશિયલ કોમેન્ટ આવી છે બરાબર. આ એક ભાઈ કોમેન્ટ કરી છે કે વિક્રમભાઈ બહાર ઊંઘ્યા તમે અંદર ઊંઘ્યા. હા હા હે એનો શું થાય જવાબ આ છે કે હેડો એ વાને હા કે વિક્રમભાઈ તમે બહાર ઊંઘાડ્યા, મેં એ બહાર ઊંઘાડ્યા અને તમે અંદર ઊંઘ્યા. હું હા કયો મારા ને એમ કેવું થતું ને કયો મને ઠંડી નથી લાગતી હું બાઈ ના ઊંઘે તો હા આ થઈ કરીને. હા આઠે કરીને ઊંઘવું હતું મારે. પણ આ બધા જોશીઓ ને એવું લાગે યાર કે આ બાબાઓજી છે ને એ ચીટિંગ કરતા એવું લાગે. શું લાગે? સિટિંગ તાન પછી ઠરીક ગાય ઓહો ઓહો. Yeah. એટલે આ ઘોડો તે બોલી આ છે ને પેલો નહીં આવતો પેલો સ્પીડ નહીં પેલો સ્પાઈડર સ્પીડ હાઉ લે સ્પીડ હા ના જો દેખાય છે મુજે મોડું છે ખાલી. ગાઈઝ ફાઇનલી તેલ રેડી દીધું છે, થોડી વારમાં તેલે ગરમ થઈ જશે. બાકી જો આ બાજુમાં સમોસા બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. હાર્દિકભાઈ બનાવશે આજ તો રસોઈયો હાર્દિક છે બરાબર. બાકી એકદમ લીલા લીલા હિલ્યા હો. આજે આપણે મેથીના લીલા સમોસા ખાવાના છે. જોઈએ ભાઈ કેવો સ્વાદ રહે છે, પછી તમને બધાને કહેવી આપણે. 90% તો નો હોપ. લાગે ફૂટ તેલ પડી બળી ગયા લાગે ને થોડા તેલ વધારે ગરમ થઈ લાગે. તેલ વધારે હાર્દિક નાના કરતો ફાઇનલી મેથીનો સમોસો તૈયાર થઈ ગયો છે. પેલો આપણે વિક્રમભાઈ ખવડાવીએ. લે વિકાજી ખોતે કઈ કડક થવા દે. કડક થવા દેવા પછી હા હા. અને બીજું કોઈ નહીં એવું. બાકી સ્વાદ કેવો આવે છે ખરેખર? અરે વાહ ભાઈ વાહ. હાર્દિક તારે બજેટ કહેવાય તો ટેન્ડર પાસ થઈ ગયું બરોબર. એ કાંઈ પાસ કરી દીધી છે. હું થોડો ટેસ્ટ મારું બરોબર. વાત સાચી છે વિકાસ, થોડા કડક થવા દેવા થઈ ગયા. હા બાકી મજબૂત ભાવ એક નંબર. હાટી કોઈ બનાવું ને એ મને આઠા નો મને કમ્પ્લેટ લાગે. હાથ ગમે છે એ પપ્પી કરી દેતા પપ્પી ના કરતા ટુકડો બાજુ બંડલ જેવા આવતો હું બંધ લ્યા એ તો હું કહે આવું પેલું શું કહે તમે જોજે પછી વિડિયો નહીં જોઉં. પ્રેમથી કીધું તને પ્રેમથી કીધું મેં હું કે બાબા થઈ ગયા વિડિયો નહીં જોઉં. મેં તને પ્રેમથી કીધું તું મારો બર્થડે છે. હા બે લડવા દો ને આપણે ખાવા દો. રાજનભાઈ આવ્યા છે લે રાજન ખા
કેવા ભાવથી કહેજે બરોબર પછી હાર્દિકભાઈ હા હોટલ ખોલ નાખો. ખરેખર હાવ હાવ એ એટલે મોટા ભાઈ ઓર્ડર હાર્દિક આપણે તાન તો ખોવીશભાઈ એ સપના ચાલુ એ એટલે સપના ચાલુ વિકા ગાઈસ ખરેખર આવા કેટલા લોકો સપનો જોઉં છું કોમેન્ટ કરો હા ચલો ગાઈસ મારા મમ્મીને ખવડાવીએ મમ્મી એટલે મેથીના સમોસા ખાય આપણે શું ભાવ ખરેખર એટલે ખાઈ લે ખબર પડે मेरी माँ प्यारी माँ गाइस हमारा लालजी काका लेना आया से वो लेना आया काका गाजर का हलवा अरे वाह आज मैंने खुद बनाया है सच में सच में अरे मैं उस टाइम याद कर रहा था कि आप लोग आ जाइए बनाइए कैसे गाजर का हलवा बन रहा है देखिए बहुत बढ़िया बना है ये देख सकते हो आप लोग हाँ बढ़िया लग रहा है गाजर का हलवा टेस्ट करके देखिए और हमारे घर पे भी बना है आप भी थोड़ा टेस्ट करिए वो मैं नहीं खा पाऊंगा मेरा मेथी के समोसे है निकाला वहाँ दांत दांत है हाँ तकलीफ है? दांत है नहीं दांत को निकाल दिया है अरे रे हाँ गाजर का हलवा गाजरનો હલવો લાયા છે. એવું છે बताओ कैसा है એક નંબર બની છો કાકા एक नंबर खतरनाक काजू बादाम नहीं એવું છે એમ आओ काजू बादाम नहीं મસ્ત બન્યું છે ગાજરનો હલવો अभी चेक नहीं कर તો ગાઈસ જમણવાર ચાલુ થઈ ગયો છે પપ્પા તો પેલા સમોસા ખાધ્યા મેથીના સમોસા હાર્દિકે બનાવ્યા છે નમસ્કાર અને ગાઈસ આજ તો મારા ભાઈ જબરજસ્ત ચમત્કાર થઈ ગયો એક નંબર જીવનમાં પહેલી વખત આવો આપણે ચમત્કાર આપણા જીવનમાં જોયું છે ખબર છે હું ચમત્કાર છે આપણે થોડા દિવસ પહેલા વ્લોગ બનાવ્યો તો એક કરિયાણાની કીટ આપી હતી ખબર છે પેલા ભાઈને રાયગઢમાં અને એક બાની વાત કરી હતી તે બાને આપણે વિડીયોમાં લીધા અને બધી વાત કરી કે ભાઈ આ રીતનું છે અને એમના છોકરા હરખું રાખતા નથી તો બધા મદદ કરો તો આપણે કરિયાણાની કીટ આલ લે તે મદદગારે બધા મળી ગયા હતા કીટ આપવા માટે પણ થયું એવું ને કે આજે હું કરિયાણાની કીટ લઈને સ્પેશિયલ રાયગઢ ગયો હતો બાને આપવા માટે તે બા તો ખુશ ને ખુશ બાર હોય માર હા મને કે માર નહીં લેવી મેં કેમ હા એટલે બા કે કમ તો માર સોરીઓનો ફોન આવ્યો હતો હા કે બા આટલું બધું છે આપણે મમ્મી તો તમારે શું કા બધું કીટોને બધું લેવું છે બરાબર આપણે ઘેર સદ ને બધું પણ હું પેલા સોરા નતા રાખતા બરોબર બરાબર તેમાં બધું એને કમ્પ્લીટ ચાલુ થઈ એના ગયું. ઘરમાં બધું સંપ થઈ ગયું મતલબ સંપ થઈ ગયું નક્કી થઈ ગયું બધું મેં પછી બાબા કીધું ને કે એને બારનું કાંઠે છોકરો આવે એટલે બેટા કે તું કેમ આવ્યો એટલે કે ઘરમાં કે કોઈ સેવા કરે બેટા તું તો શું ને કે કર તે કે તારો પગાર છે એટલે કે 10,000 કે હું તને 14,000 તું વરે અને તારા મા બાપની સેવા તું જ કરજે એટલે પછી પેલા એમ થયું કે ખરેખર ખોટું મૂકવા માટે તો પછી લઈને પાછું જ રહી મા બાપનું પછી પાછો જતો રહ્યો. એટલે ઘરમાં કોઈ પણ વ્યક્તિને થોડું આઘાત લાગે ને તો ઘરમાં ઓટોમેટિક સિસ્ટમથી બધું ઘર બદલાઈ જતું હોય છે અને એવા સંપીન રહો બધા સાથ સહકારથી રહો બરાબર ઘરમાં બધું એ તો ચાલ્યા કરે બધું સંપીન રહેવું જરૂરી છે જરૂરી છે તો ગાઈઝ એ મારા ભાઈ આપણા ચમત્કાર છે તો બાકી વિડીયો ગમે તો લાઈક કરી દો ચેનલ પર ન આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી